ગોપીનાથજી મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની, મારા ભક્તો બધાને જય સ્વામિનારાયણ. જય આપણે આ સ્વામિનારાયણ. તીર્થ દર્શન યાત્રામાં અક્ષરધામ જેને મહારાજે બિરુદ આપ્યું છે એવું ગઢપુર ધામને આંગણે પધાર્યા છે. અને અત્યારે મહારાજને અતિ પ્રિય એવી લક્ષ્મીવાડીમાં આપણે અહીંયા ઊભા છીએ અને અહીંયા સ્મૃતિ મંદિરની સામે ઊભા છીએ. આપણી સાથે વિશ્વવલ્લભ સ્વામી કોઠારી સ્વામી છે. સ્વામી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણા ઘનશ્યામ સ્વામી છે, એમના ગુરુ છે અને ગઢડામાં વર્ષોથી અહીંયા રહે છે. તો આપણે એમના મુખે જ આ ગઢડાનો ઇતિહાસ સાંભળીશું, કેમ કે આનો ઇતિહાસ તો સહસ્ત્રમુખે શેષ પણ ગઈ શકે એમ છે નહીં. મહારાજે જેને ઘર માનીને રહ્યા લક્ષ્મીવાડી મહારાજને પ્રિય. સ્વામી આ મંદિરનો ઇતિહાસ શું છે ને સ્મૃતિ મંદિર? આ મંદિર છે સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં દાદા ખાચરના દરબારમાં રહેતા હતા અને દરરોજ અહીં લક્ષ્મીવાડીએ શ્રીજી મહારાજ પધારતા હતા. બરોબર. અને આ જે અત્યારે મંદિર છે સ્મૃતિ મંદિર, ત્યાં શ્રીજી મહારાજનો અગ્નિ સંસ્કાર કરેલો. કેમ કે શ્રીજી મહારાજ ધામમાં ગયા તે પહેલા બરોબર મહારાજે કીધેલું કે અહીંયા તુલસીનો ક્યારો છે, તુલસી બધા વાવેલા હતા, એ તુલસી કેરો છે ત્યાં મારો અગ્નિ સંસ્કાર તમે કરજો. એવું સાંભળેલું કે બધા ભગવાનના અવતારો અહીંયા આવીને આવેલા છે. આ બધા અવતાર દેવો બધા આવેલા મહારાજના દર્શન કરવાને માટે. બધા આકાશમાં વિમાનો લઈને અને મહારાજને પુષ્પવૃષ્ટિ પણ કરેલી અને અહીંયા આવેલા, અહીંયા અગ્નિ સંસ્કાર કરેલો અને અહીંયા અગ્નિ સંસ્કાર કરેલો. પછી આ મંદિર નિત્યાનંદ સ્વામીએ બનાવડાયું, સમજ્યા? અને વિહારીલાલજી મહારાજે આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી. સહજાનંદ સ્વામી, ઈસારામ રઘુજી મહારાજ, બહુ સરસ. ત્રણેય મૂર્તિ ધર્મકુળ અહીંયા છે. હા, ધર્મકુળ અહીંયા છે. અહીંયા જ મહારાજ અગ્નિ સંસ્કાર પ્રસાદીની જગ્યા છે. આપણે દર્શન કરીને પાવન થઈ.